નમસ્કાર મિત્રો, હાર્દિક સોલંકી વાર્તામાં આપનું સ્વાગત છે. ઘર વેચવા માટે જૂની પેટી ખોલી. અંદરથી નીકળેલી એક ડાયરીએ દીકરાનું આખું જીવન બદલી નાખ્યું. પણ ડાયરીના છેલ્લા પાના પર પિતાએ એવું તે શું લખ્યું હતું કે વાંચીને દીકરો પિતાની ખાલી ખુરશીને ભેટી પડ્યો. તો મિત્રો, વાર્તાનું નામ છે જૂના ઘરની બંધ પેટીમાં મળેલી ડાયરી. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં એક જૂનું ઘર હતું. ઘર લગભગ 100 વર્ષ જૂનું હતું. માટીની દિવાલો, લાકડાના દરવાજા, આંગણામાં મોટો લીમડો અને ઘરના પાછળના ભાગમાં એક નાનું ઓરડું. ગામમાં બધા એને દાદાનું ઘર કહેતા, કારણ કે એ ઘરમાં લગભગ 50 વર્ષ સુધી એકલા રહેતા હતા રઘુનાથ દાદા. દાદાની ઉંમર લગભગ 76 વર્ષની હતી. તેમની પત્નીનું અવસાન ઘણા વર્ષો પહેલાં થઈ ગયું હતું. એક દીકરો હતો, તેનું નામ મહેશ હતું. મહેશ નોકરી માટે અમદાવાદ ગયો અને પછી ત્યાં જ સ્થાયી થઈ ગયો. પહેલાં તો દર અઠવાડિયે ફોન કરતો, પછી મહિનામાં એકવાર, અને થોડા વર્ષ પછી ફોન પણ ઓછા થઈ ગયા હતા. દાદા ક્યારેય કોઈને ફરિયાદ કરતા નહીં. ગામમાં કોઈ પૂછે કે દાદા, દીકરો ક્યારે આવશે, ત્યારે દાદા હસીને કહેતા, એને કામ બહુ જ છે બેટા, આવશે ત્યારે આવશે. પણ રાત્રે જ્યારે આખું એ ગામ સૂઈ જતું હતું ત્યારે દાદા પોતાના ઘરના ઓટલા પર એકલા બેસીને રસ્તા તરફ જોયા કરતા. તેમને લાગતું કે કદાચ કોઈ બસ આવીને ઊભી રહે, કોઈ માણસ અંદરથી નીચે ઉતરે અને કોઈ અવાજ આવે. એ અવાજ પપ્પા એવો હોય. પણ એ અવાજ ક્યારેય આવ્યો જ નહીં. તેમનો દીકરો અમદાવાદથી પાછો ક્યારેય આવ્યો જ નહીં. વર્ષો પછી રઘુનાથ દાદાનું અવસાન થયું. દીકરો મહેશ અંતિમ વિધિ માટે ગામ આવ્યો. ઘરના બધાએ કામ પૂરા થયા પછી બીજા દિવસે તેમણે નક્કી કર્યું કે હવે જૂનું ઘર વેચી દેવું. હવે આ જૂના ઘરમાં કોણ રહેશે? મહેશે ઘરના દરેક ઓરડાની વસ્તુઓ જોવાનું શરૂ કર્યું. જૂના વાસણો હતા, લાકડાની પેટીઓ, જૂના કપડાં અને ફોટાઓ હતા. બધું એક પછી એક કાઢવામાં આવતું હતું. ઘરના પાછળના ઓરડામાં એક મોટી લાકડાની પેટી હતી. પેટી પર ધૂળના જાડા પડ જામી ગયેલા હતા. મહેશે પેટી ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ તેમાં તાળું લાગેલું હતું. તેણે આજુબાજુ ચાવી ગોતી. તેને જૂની ચાવી મળી અને તાળું ખોલ્યું. પેટીની અંદર જૂના કપડાની નીચે એક ભૂરા રંગની ડાયરી પડેલી હતી. ડાયરી ખૂબ જૂની હતી. તેના પાના પીળા પડી ગયેલા હતા. ડાયરીના પહેલા પાના પર માત્ર એક જ વાક્ય લખેલું હતું, આ ડાયરી મારા દીકરા માટે છે, પણ કદાચ તે ક્યારેય વાંચશે જ નહીં. મહેશનું હૃદય એક ક્ષણ માટે અટકી ગયું. તે ખુરશી પર બેસી ગયો અને ડાયરી વાંચવાનું શરૂ કર્યું. પહેલા પાના ઉપર 12 જૂન. આજે મહેશ પહેલી વાર શાળાએ ગયો. એનો હાથ પકડીને હું શાળાએ લઈ ગયો હતો. એ આખા એ રસ્તે મારો હાથ છોડતો જ નહોતો. શાળાના દરવાજા પાસે પહોંચીને તેણે પૂછ્યું, પપ્પા, તમે મને મૂકીને તો નહીં જશો ને? મેં કહ્યું, ના બેટા, હું અહીં જ છું. પણ આજે પહેલી વાર સમજાયું કે બાળકો મોટા થાય ત્યારે ધીમે ધીમે આપણા હાથમાંથી છૂટી જાય છે. મહેશ ડાયરી વાંચતો રહ્યો. તેની આંખો ભીની થઈ ગઈ. આગળ લખેલું હતું, 3 સપ્ટેમ્બર. આજે મહેશે પહેલી વાર મને કહ્યું કે તેને શહેરમાં ભણવું છે. મારે ખેતર વેચવું પડે તો પણ હું વેચી દઈશ, પણ હું મારા દીકરાને ભણાવીશ. લોકોએ કહ્યું, આટલા પૈસા શા માટે ખર્ચો છો? છોકરો પાછો આવીને ખેતરનું જ કામ કરશે. પણ મને ખબર છે કે મારો દીકરો આ ગામથી ઘણું આગળ જશે.
મારે એને ઉડાન માટે આકાશ બનવું છે. મહેશનું ગળું ભરાઈ આવ્યું. મહેશને યાદ આવ્યું કે પિતાએ ખરેખર ખેતરનો એક ભાગ વેચીને તેને અમદાવાદ ભણવા મોકલ્યો હતો. પણ એ વાત તેણે ક્યારેય ગંભીરતાથી વિચારી જ નહોતી. તો મિત્રો, વાર્તાના અંત સુધી જરૂર બન્યા રહેજો અને વાર્તાને લાઈક કરવાનું ભૂલતા નહીં. 18 જાન્યુઆરી આજે મહેશે અમદાવાદમાં નોકરી મેળવી. એનો ફોન આવ્યો હતો. કહ્યું, પપ્પા, હવે હું મોટો માણસ બનીશ. મેં હસીને કહ્યું, મોટો માણસ પૈસાથી નહીં પણ દિલથી બનજે. એ હસ્યો. મને ખબર નથી એને મારી વાત યાદ રહેશે કે નહીં, પણ હું આ વાત ડાયરીમાં લખી રાખું છું. મહેશે આગળનું પાનું ફેરવ્યું. એમાં તારીખ હતી 17 ઓગસ્ટ. આજે મહેશ 2 વર્ષ પછી ઘરે આવ્યો. એના હાથમાં મારા માટે નવી ચાદર હતી. એણે કહ્યું, પપ્પા, આ તમારા માટે છે. મારા માટે ચાદર કરતાં એની આવવાની ખુશી વધારે મોટી હતી. રાત્રે એ સૂઈ ગયો પછી હું એની પાસે ગયો. માથા પર હાથ ફેરવ્યો. મને લાગ્યું કે મારો નાનો મહેશ હજુ પણ એ જ છે. માણસ કેટલો પણ મોટો થઈ જાય, માતા પિતાની આંખોમાં એ ક્યારેય મોટો થતો નથી. મહેશે ડાયરી બંધ કરી. તે થોડા સમય સુધી છતની તરફ જોઈ રહ્યો હતો. પછી ડાયરી ફરી ખોલી. તેમાં તારીખ લખેલી હતી 9 નવેમ્બર. આજે મહેશ ગુસ્સે થઈને શહેર પાછો ગયો. એણે કહ્યું, પપ્પા, તમે મને સમજતા જ નથી. કદાચ ખરેખર હું એને સમજી શક્યો નહીં, પણ મેં એને રોક્યો નહીં. માતા પિતાનું કામ બાળકોને બાંધી રાખવાનું નથી હોતું. ક્યારેક છોડવા પણ પડે છે. પણ આજે પહેલી વાર ઘરમાં ખૂબ શાંતિ છે. એના રૂમમાં જઈને એની ખાલી ખુરશી જોઈ. મને મારી આંખમાંથી આંસુ નીકળી ગયા. મહેશના હાથ ધ્રુજવા લાગ્યા, કારણ કે એ દિવસ તેને બરોબર યાદ હતો. તે ગુસ્સામાં પિતાને કહી ગયો હતો કે હવે હું પાછો અહીં નહીં આવું. અને પછી એ ખરેખર પાછો આવ્યો નહોતો, વર્ષો સુધી. આગળને પાના પર તારીખ લખેલી હતી 14 ફેબ્રુઆરી. આજે મહેશનો જન્મદિવસ છે. સવારે 5 વાગ્યે ઉઠ્યો. એને ફોન કર્યો, પણ તેનો ફોન બંધ હતો. મેં રસોઈ બનાવી. એને મનગમતી દાળ ઢોકળી બનાવી, પણ ખાવાવાળું કોઈ નહોતું. પડોશના રમેશને બોલાવીને દાળ ઢોકળી એને ખવડાવી. પણ રસોઈમાં આજે મીઠું ઓછું નહીં, પણ મારા જીવનમાં કંઈક ઓછું હતું એવું લાગ્યું. મહેશ હવે રડી રહ્યો હતો. ડાયરીના પાના પર તેના આંસુ પડવા લાગ્યા. આગળના પન્ના પર તારીખ લખેલી હતી 22 મે. આજે ડૉક્ટરે કહ્યું કે મારી તબિયત હવે પહેલાં જેવી નથી. મેં ડૉક્ટરને પૂછ્યું કે હું કેટલા વર્ષ જીવીશ. ડૉક્ટર હસીને બોલ્યા, કેટલા વર્ષ જીવશો એ તો ભગવાન જાણે. ઘરે આવીને વિચાર આવ્યો કે મારે મહેશને એકવાર જોવો છે, પણ હું એને ફોન નહીં કરું, કેમ કે જો એને મારી જરૂર હશે તો એ પોતે જ આવશે. પિતા તરીકે કદાચ મારી સૌથી મોટી ભૂલ એ હતી કે મેં મારા દીકરાને ક્યારેય કહ્યું જ નહીં કે બેટા, મને તારી જરૂર છે. મહેશ ડાયરી છાતી સાથે લગાવીને રડવા લાગ્યો. મહેશે આગળનું પત્તું ફેરવ્યું. તેમાં તારીખ લખેલી હતી 3 ઓક્ટોબર. આજે વરસાદ હતો. આંગણામાં લીમડાના પાન પરથી ટીપા પડી રહ્યા હતા. મને મહેશ નાનો હતો ત્યારનો વરસાદ યાદ આવ્યો. એ વરસાદમાં ભીનો થઈને ઘેર આવતો. હું એને ઠપકો આપતો કે બેટા, આમ પલળીને તો બીમાર પડી જઈશ. અને એ હસીને કહેતો, પપ્પા, વરસાદ મને કંઈ નહીં કરે. આજે વરસાદ ઘણો છે. જો મહેશ અહીંયા હોત તો એ વરસાદમાં જરૂર ભીનો થાત, પણ મહેશ ઘરમાં નથી.
ક્યારેક માણસને સમજાય છે કે જે વસ્તુને આપણે જીવનભર સામાન્ય માનીએ છીએ એ જ વસ્તુ એક દિવસ સૌથી કિંમતી વસ્તુ બની જાય છે. મહેશ હવે ડાયરીના છેલ્લા પાના સુધી પહોંચી ગયો હતો, પણ છેલ્લા પાના પર કંઈક અલગ જ હતું. ત્યાં લખાણ ખૂબ ધીમું અને ધ્રુજતા હાથથી લખાયેલું હતું. એમાં તારીખ લખેલી હતી 17 ડિસેમ્બર. મને લાગે છે કે હવે સમય નજીક છે. આજે મેં મારા દીકરા માટે છેલ્લી વાર દાળ ઢોકળી બનાવી. મહેશ ખાવા માટે અહીં નહોતો, પણ મેં 2 થાળીઓ મૂકી, એક મારી અને એક મહેશની. પછી એની થાળી મેં ઢાંકી દીધી. કદાચ કોઈ દિવસ એ આવશે અને જો હું ન હોઉં તો પણ એને ભૂખ લાગી હોય તો ખાઈ લેશે. મહેશ સીચ પાડી ઉઠ્યો, પપ્પા. ઘરનું આખું એ વાતાવરણ તેની રડવાના અવાજથી ગુંજી ઉઠ્યું. પણ ડાયરી હજુ પૂરી થઈ નહોતી. એ ડાયરીમાં શું લખેલું હતું એ જાણવા માટે વાર્તાના અંત સુધી જરૂર બન્યા રહેજો. છેલ્લા પાના પર માત્ર થોડા શબ્દો હતા. છેલ્લું પાનું. મહેશ, જો તું આ ડાયરી વાંચી રહ્યો છે તો કદાચ હું હવે તારી સામે નથી. મારે તને એક વાત કહેવી છે. તું મને ભૂલી ગયો હતો એવું મને ક્યારેય લાગ્યું નથી. મને હંમેશા લાગ્યું કે તું વ્યસ્ત છે, અને જો ક્યારેય તને એમ લાગે કે તે તારા પિતાને દુઃખ આપ્યું તો એ વાતનું દુઃખ તું ન કરતો. માતા પિતા બાળકોની ભૂલોનો હિસાબ ક્યારેય રાખતા નથી. મારે તારી પાસેથી કશું નથી જોઈતું, માત્ર એક વચન જોઈએ છે. જે દિવસે તારો પોતાનો દીકરો તારી સાથે ગુસ્સો થઈને ઘર છોડે તે દિવસે એને જવા દેતા પહેલાં એને એક વાર ગળે લગાવી લેજે. કારણ કે કેટલાક સંબંધોમાં માફી માંગવા માટે સમય મળે છે, પણ કેટલાક સંબંધોમાં સમય પાછો મળતો નથી. અને હા, મારા જૂના ઘરને વેચતા પહેલાં આંગણાનો લીમડો બચાવી લેજે બેટા. એની છાયામાં તું પહેલી વાર ચાલ્યો હતો તે પાપા પગલી પાડી હતી. મને લાગે છે કે એ છાયા આજે પણ તારી રાહ જોઈ રહી હશે. લિખિતન, તારો પપ્પા. મહેશ ડાયરી હાથમાં લઈ ને ઓટલા પર આવીને બેસી ગયો. આંગણામાં એક જ જૂનો લીમડો ઊભો હતો. પવન આવતા તેના પાન હલતા હતા. મહેશે લીમડાના થડને હાથ લગાવ્યો અને ધીમેથી બોલ્યો, પપ્પા, તમે રાહ જોતા રહ્યા અને હું આવવામાં વર્ષો મોડો પડ્યો. તે દિવસે મહેશે ઘર વેચ્યું નહીં અને હવે ભવિષ્યમાં પણ આ ઘર નહીં વેચે. જૂની દિવાલો ફરી રંગેથી રંગાવી, પિતાની ખુરશી એ જ જગ્યાએ રાખી અને લીમડાની નીચે એક નાની પાટલી મૂકી. તેના ઉપર પિતાની ડાયરી મૂકી. થોડા દિવસો પછી મહેશનો પોતાનો દીકરો ગામમાં આવ્યો. એણે મહેશને પૂછ્યું, પપ્પા, તમે આ જૂનું ઘર કેમ નથી વેચતા? મહેશે પોતાના દીકરાને પાછે બોલાવ્યો અને એને ગળે લગાવીને કહ્યું, કારણ કે બેટા, આ ઘર માત્ર મારા પિતાનું નથી. આ ઘર મારા પિતાની યાદોનું અને મારા નાનપણનું પણ છે. આ ઘર મને શીખવવા માટે છે કે જ્યારે પોતાના લોકો પાસે હોય ત્યારે એમને સમય આપવો જોઈએ. કારણ કે ખાલી ઘર ફરીથી બનાવી શકાય છે, પણ ખાલી ખુરશી પર બેઠેલો માણસ પાછો ક્યારેય આવતો નથી. અને લીમડાના પાનમાંથી એ સમયે એક નાનું પાન નીચે પડ્યું. મહેશે તેને હાથમાં લીધું. એની આંખો ફરી ભીની થઈ ગઈ, કારણ કે તેને લાગ્યું કે જાણે વર્ષો પછી તેના પિતાએ ફરી એકવાર તેના માથા પર હાથ ફેરવ્યો હોય. મિત્રો, જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી હોય તો લાઈક કરો,
શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.